પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીઓ, રૂમાલને કારણે પ્રખ્યાત હતું. ત્યારે હવે ફરીથી 4 વર્ષની બાળકી પુનઃજન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જીતાજી ઠાકોરની સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે. જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી. જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દો. જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ સમજણ પડતી નથી. આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કંઈ કોઈએ તરફ ધ્યાન ના આપ્યું. સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટન કરે છે. પુનઃજન્મની વાતોથી તેમજ સાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે. તો તેના પિતા જેમલજી ઠાકોર જણાવે છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું, પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે પુનઃજન્મમાં અંજારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હોય તેવું રટન કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છે. તો આ સાથે જ તેની માતા ગીતાબેન જણાવે છે કે મારી દીકરી 3 વર્ષની છે જે હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી નથી. પરંતુ તે એવું રટન કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ત્યાં મરી ગઈ હતી અને તમારે ત્યાં પુનઃજન્મ લીધો છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છે. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી. તો આ સાથે જ દક્ષા જણાવે છે કે અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી. મારો અહીંયા પુનઃજન્મ થયો છે. મારું હિન્દી જોઈને સૌ લોકો અત્યારે ચકિત થઈ ગયા છે, પણ મારી આ વાત સત્ય છે. ओके बेटा, क्या नाम है? मेरा नाम तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त, तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम उसका नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। ઓકે, શું નામ આપનું? ગીતા. શું નામ તમારું? ગીતા. શું આપની બેબલી હિન્દી બોલે છે તો? એ નાનપણથી બોલતી, હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ જે મારે જલમ હોય લીધો બસ. શું કહો છો, તો તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધા જોવા આવતા હશે? વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કહે છે લોકો બધા? કે જેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના, એમને એમ નામ શીશી. તમને ક્યારે ખબર પડી? આ બસ અમને તો રહી રહીને ખબર પડી. એ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દીમાં.
શું કહે એક બે શબ્દો કહેજો તમે શું કહે રહી શું બોલે છે હિન્દીમાં? શું કહે हिंदी बोला હું સમજતી જ નહીં, હું ગુજરાતમાં બી બોલા. શું ખબર ધારો કે પાણી માગવું શું કહે રહી પાણી માગે હા મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી. ઓકે, શું નામ આપનું? કોણ? ગીતાબેન. ઓકે. કાકા શું આ છોકરી તમને આમ જે હિન્દી બોલે અને તમે અલગ અલગ એટલે કે અરે શું? બચપનથી બોલતી થોડી હિન્દી. પણ જ્યારે હિન્દી બોલી ને એની મમ્મીને ખબર ના પડી કે મમ્મી મારા બિસ્તર કहाँ પડ્યા હે. એની મમ્મી સમજી ના એટલે કે શું બોડું કૂટે એટલે આ છોકરી બે રોવા માંડી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી अच्छी હતી. એટલે હું વિચારવા પડ્યો કે તારી દૂસરી મમ્મી ચો હે કે મારી મમ્મી અંજારમાં હતી કે. એટલે બધું પૂછ્યું મેં એને. મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા અને ક્યારે આ બધું ક્યારે થયું હમણાં જ હમણાં બોલો છે તારની બોલ જ છે. બરાબર કેટલા વર્ષની? લગભગ અને 6-12 જલમ છે આનો તારીખ. બરાબર એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં ના એલી વાત કરતી વહેલી અમારે મને તો બકે હે થોડી. બરાબર એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે થોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે? શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. કોઈને સ્કૂલ જોઈ નહીં. શું નામ? મારું નામ જતોજી. અમારા ગામની જેતમલજીની દીકરી છે બરાબર, પણ પૂરે હિન્દી બોલે છે કમ્પ્લીટ, ગુજરાતી બોલતી નહીં હિન્દી જ. અને એ કોઈ પ્રશ્ન પૂછો હિન્દીમાં જ વાત કરે છે. અને અમને નવાઈ લાગે છે કે મારો જન્મ અંજાર થયેલો છે, અંજારની અંદર મારા ઘર પડી ગયું હતું, ભૂકંપને મરી ગઈ હતી હું, અને એવો પ્રશ્ન જવાબ મળે છે એને મારે શું વિચાર કરવો, એને કરે શું તકલીફ છે, આ રહી સાચું છે ખોટું, અને ભગવાનનું નામ લઈ જાય છે, હરિઓમ બોલી જાય છે. શું કહો છો? ગામ લોકો શું કહે છે? ગામ લોકો એમ કહે છે કે આ પ્રશ્ન શું સાચો છે ખોટો છે. પિયર બહુ સાચું છે કે છોડી હિન્દી બોલે વાત સાચી, પઢાઈ કરેલી નથી તો છતાંય બી હિન્દી બોલે છે. ઓકે, આપનું નામ? આપણું નામ ગૌતમ કુમાર મફતલાલ શ્રીમાળી.